કોઈ પણ મંત્રી તમે સોંપેલા કામ યોગ્ય રીતે કરે તો જ તેનું સન્માન કરજો। જ્યાં કચ્છના પ્રવાસે આવેલા નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું। કચ્છ કમલમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સંઘવીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું કે જ્યાં તેઓએ મંત્રી બનનારનું પહેલા દિવસે સન્માન ન કરવાની વાત કરી। સાથે જ જો યોગ્ય કામ કર્યું હોય તો તેઓનું સાલ ઓઢાડીને સન્માન કરવાની વાત કરી। સાથે જ દાવો કર્યો કે ભાજપમાં ક્યારેય કાર્યકર અને નેતાઓ વચ્ચે ભેદભાવ નથી રાખવામાં આવતો। कोई भी व्यक्ति मंत्री बने तो ये जवाबदारी અને જવાબદારી આપનાર લોકોએ કોઈ બી દિવસ એને પહેલા દિવસે સન્માન ના કરવું જોઈએ। જ્યારે આખી ટર્મ પૂરી થાય ને તમને એવું લાગે કે તમે આપેલું કામ દિલથી મહેનત કર્યું છે ત્યારે જ સન્માન કરવું જોઈએ। એના સિવાય તો આજે તો પકડીને કામ જ સોંપવાનું અને એ કામ સોંપેલા કામના 2 વર્ષે જ્યારે ટર્મ પૂરી થવા આવશે ત્યારે હિસાબ માંગવાનો અને હિસાબમાં લાગે કે ભાઈ વ્યાજબી છે તો ત્યારે એકાદ સાલ આપી લેજો, એનો વાંધો નથી। કારણ કે આપણે ક્યારેય કાર્યકર્તા અને નેતા એની વચ્ચે આપણે કોઈ ગેપ નથી રાખતા।